નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. મધ્યપ્રદેશને અડીને આવેલા છોટાઉદેપુરમાં 20 કરોડથી વધુના ખર્ચે નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. જૂના બિલ્ડિંગમાં જે હોસ્પિટલ છે તેમાં પૂરતી સુવિધા નથી, જેને લઈ અહીં આવતા ગંભીર પ્રકારના દર્દીઓને ફક્ત રિફર જ કરી દેવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. છોટાઉદેપુર એ સરહદી વિસ્તારમાં આવેલ જિલ્લો છે. છોટાઉદેપુર તાલુકો જંગલ અને ડુંગર વિસ્તારોથી ઘેરાયેલો છે. આવા વિસ્તારોમાંથી દર્દીને ગમે તેમ કરી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સુધી તો પહોંચાડવામાં આવે છે, પણ અહીં આવતા મોટેભાગના દર્દીઓને અહીંથી અન્ય હોસ્પિટલોમાં જવાનો વારો આવે છે. ખાસ કરીને જનરલ હોસ્પિટલમાં સર્જન સિવાયના તમામ ડોક્ટરો કોન્ટ્રાક્ટ બેઝ પર છે. છોટાઉદેપુરમાં સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ બને તે માટે વર્ષોથી વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે, જેને લઈ અદ્યતન અને તમામ સુવિધાવાળું બિલ્ડિંગ બનાવવાની મંજૂરી તો મળી ગઈ અને 20 કરોડથી વધુના ખર્ચે બિલ્ડિંગ પણ બની રહ્યું છે, પરંતુ મંદ ગતિએ બની રહ્યું છે, જેથી લોકોમાં ખાસી નારાજગી જોવાઈ રહી છે. ગયા વર્ષે આ જ બિલ્ડિંગનું કામ ચાલતું હતું. તે જ વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ 27 જૂન 2024ના રોજ મુલાકાત લીધી હતી અને જે કામગીરી ચાલી રહી છે તે બાબતે વધુ ઝડપથી કામગીરી થાય તે બાબતે સૂચનો પણ આપ્યા હતા, પરંતુ મુખ્યમંત્રીની સલાહને પણ અવગણવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું હોસ્પિટલ જનરલ હોસ્પિટલ, જ્યાં અત્યાર સુધી સિવિલ હોસ્પિટલની માંગ હતી, તો સિવિલ હોસ્પિટલ 2023ની અંદર અહીંયા બનાવવાની શરૂઆત કરી હતી. અત્યારે 2024ની જગ્યાએ 2025 થઈ ગયું. એ 2024માં કામ પૂર્ણ થવાનું હતું, અત્યાર સુધી થયું નહીં. તો ધીમી ગતિએ આનું કામ ચાલુ થાય છે. તો અમારી માંગ છે કે વહેલી ગતિએ આનું કામ સંપૂર્ણ રીતે પૂરું થાય અને અહીંના આદિવાસીના અંતરિયાળ વિસ્તારોમાં કોઈ બી જાતની તકલીફ ના પડે. એ લોકો વડોદરા જાય છે, વડોદરા એ લોકોને જવું પડે છે. હમણાં રોડ રસ્તાની સુવિધા નથી, તો એ લોકોને ખાસી તકલીફ પડે છે. અને અહીંયા આગળ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પણ જોવા જાય તો ઢોર ચાકર છે કે ગમે તે લોકો છે, પૂરતો સ્ટાફ નથી, સિક્યોરિટી ગાર્ડની તકલીફ છે. તે જેથી કરીને એ લોકો અત્યાર સુધી કોઈ જાતનું કામ કરી નહીં શકતા. તો હવે અમારી માંગ છે કે આ સિવિલ હોસ્પિટલ બને અને અહીંયા આગળ પૂરેપૂરી વ્યવસ્થા જળવાય, ઢોર ચાકરની બી સુવિધા સારી રહે. પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા આગળ વિઝિટ કરી ગયા છે, એટલે હવે બને ત્યાં સુધી એમનું કામ સંપૂર્ણપણે ચાલુ થાય. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વિસ્તાર છે. એમાં જે અત્યારે જૂનું હોસ્પિટલ ચાલુ છે એની અંદર સ્ટાફ ઓછો છે અને એ સ્ટાફ વધારે મૂકે અને જે નવી બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે તો આજના 2-3 વર્ષ થયા ત્યાં સુધી કામ પૂર્ણ થયું નહીં. એ વહેલા તકે પૂર્ણ થાય એવી અમારી માંગ છે. અને આ જૂનું હોસ્પિટલ છે એમાં શું તકલીફ પડે? એમાં એવું છે કે સ્ટાફ ઓછો છે, પ્લસ કોઈ સુવિધા નથી, પ્લસ મતલબ મેં કે આ જે પશુપાલન અંદર ઘૂસી જાય છે એના માટે સિક્યુરિટી ગાર્ડ બી નથી. એના માટે સિક્યુરિટી ગાર્ડ મૂકે એવી અમારી માંગ છે. હા, બહુ વર્ષ થઈ ગયા છે, આજ સુધી બન્યું નથી. કેટલા વર્ષ થયા ત્યાં સુધી અત્યારે કામ ચાલુ છે, હજુ પૂર્ણ થયું નહીં. આ બહુ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. એ કામ પૂર્ણ વહેલે થકે થાય એવી અમારી માંગ છે. તમે જો આ પાછળ હોસ્પિટલ જોઈ રહ્યા છો, નવી બને છે અત્યારે, એનું કામ અત્યાર સુધી પૂર્ણ થયું નથી. બરાબર, આની પહેલાં મુખ્યમંત્રી આવીને અહીંયા વિઝિટ મારી ગયા છે, છતાં પણ અને સરકારી અધિકારીઓને, આરોગ્ય લગતાઓને કીધું છે કે આનું કામ વહેલી તકે પૂર્ણ કરાવો, છતાં પણ 1 વર્ષ વીતી ગયો છે, હજુ સુધી હોસ્પિટલ ચાલુ થઈ નથી. તો મારું કહેવું એટલું છે કે વહેલી તકે આ હોસ્પિટલનું કામ પૂરું થાય અને લોકોને આનો લાભ મળે, જેથી કરીને પબ્લિકને બહાર જવાનું બંધ થાય, હોસ્પિટલમાં પૂરતી સગવડ આવી જાય, તો જેથી કરીને લોકોને બહારના જે ખર્ચા છે એ ઓછા થાય. છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું બાંધકામ નિર્ધારિત સમય મર્યાદાથી 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. બાંધકામનું સંચાલન પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા કરવામાં આવે છે. પીઆઈયુની કચેરી છોટાઉદેપુરમાં ન હોવાથી વડોદરાની કચેરીએથી જ વહીવટ કરવામાં આવે છે, જેના કારણે બાંધકામની દેખરેખ અને ગુણવત્તા પર પ્રશ્નો પણ ઉભા થયા છે. કામગીરીને લઈ જૂના બિલ્ડિંગની એક ભાગ તોડી નાખ્યાના દવાખાનાના કેટલાક પશુઓ પણ ઘૂસી જતા હોય છે. અગાઉ પણ હોસ્પિટલમાં પશુઓ ફરતા હોવાના વિડીયો પણ લોકોએ બનાવીને વાયરલ કર્યા હતા, જેને લઈને દર્દીઓને નુકસાન થવાની સંભાવના પણ જોવાઈ રહી છે. ત્યારે હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે દિવાલને તોડી નાખતા પશુઓ ઘૂસી જતા હોય છે, કારણ કે આ હોસ્પિટલમાં ચોકીદારનો પણ અભાવ છે. ઉપરાંત પાછળ નવું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવાથી એ ગેટ બી તોડી નાખેલ છે. ત્યાંથી બી રખડતા ઢોર એન્ટર થઈ જાય છે અને આ સિક્યુરિટી ગાર્ડની સમસ્યા ઘણા ટાઈમથી પરસિસ્ટન્ટ છે. એના માટે મેં
અમે વારંવાર રજૂઆત કરેલ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કે અમને આનો નિકેલ લાવવામાં આવે જેનાથી પેશન્ટને બી કોઈ હાનિ ના થાય અને હોસ્પિટલનું વાતાવરણ બી સરખું રહે કે ઇન્ફેક્શન ને એ બધું કંટ્રોલમાં રહે. અને હોસ્પિટલનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય તે બાબતે હોસ્પિટલના એન્જિનિયરને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે લગ્ન ગાળામાં કારીગરો આવ્યા નહીં, જેને લઈને કામમાં વિલંબ થયો છે. જો કે કામ ચાલુ જ છે અને ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે. એટલે આ જનરલ હોસ્પિટલનું કામગીરી ચાલુ છે, જે અંતિમ તબક્કામાં છે. વહેલી તકે પૂરું કરી દઈશું એટલું કામ. હા, એ તમારે વહેલી તકે બને એટલું પૂરું કરી દઈશું 3-4 મહિનામાં. કેમ કે અત્યારે ફિનિશિંગ વર્ક જ છે, બહુ કોઈ મેજર વર્ક બાકી નથી. લેટ થવાનું બહુ મેજર કારણ ના, પણ આજે લેબર જે વર્ક અમારો હોય એમને ભાઈ હવે લગ્નની સિઝન આવી તો લગ્ન છે અમારે એમ કહીને જતા હોય ઘરે કે કોઈ બીજું કે કારણ એના લીધે છે ને લેટ થાય. તો આ સમગ્ર પ્રકરણને લઈને દર્દીઓની મુશ્કેલીઓ ઓછી થાય અને બાંધકામ પૂર્ણ થાય તેવી લોકો માંગ ઉઠવા પામી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.